જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન ક્લાસ અંતર્ગત આજે હું ભટ્ટનવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સરસ મજાનો ટોપિક છંદ શીખીશું. તો આપણે વ્યાકરણના ઘણા બધા આગળના મુદ્દા જોઈ ગયા. તો આજે એમાંનો એક આપણા વ્યાકરણનો મેઇન મુદ્દો, જેનાથી આપણી ગુજરાતીની કવિતાનું સર્જન થાય છે, જેના આધાર પર આપણે સરસ મજાની કવિતા લયબદ્ધ રીતે ને રાગબદ્ધ રીતે આપણે ગાઈએ છીએ. જેવી જ રીતે મેં બધા જ વર્ગોની અંદર ધોરણ 9, 10, 11, 12માં બધી જ કવિતાઓ ગાઈને જે સમજૂતી આપી હતી, એનો મુખ્ય આધાર જ આ છંદ ઉપર રહેલો હોય છે. તો શરૂ કરીએ છીએ આપણે છંદ. તો છંદ એ ગુજરાતી વ્યાકરણની ખૂબ જ સરસ રચના છે. છંદ એ આખા ગુજરાતી વ્યાકરણનું રસ કેન્દ્ર છે. કવિતા મુખ્યત્વે પદ્યની અંદર રચાયેલી છે અને કવિતામાં દરેક પંક્તિ એ અમુક જ માપની હોય છે. એટલે કે ફક્ત એની રચના અમુક લીટી સુધીનું જ હોય છે, અથવા તો અમુક પંક્તિ હોય છે, તો એનું માપ નક્કી જ હોય. કાં તો એ 16 અંકની હોય, કાં તો 17 અંકની હોય, કાં તો 21 હોય, કાં તો 22 હોય. તો એનું જે કંઈ પણ માપ છે, એ માપ એ પહેલેથી જ નિશ્ચિત હોય છે. નવી લખાતી કવિતા એ લયને અનુસરે છે. એટલે કે જ્યારે પણ આપણે નવી કવિતાની રચના કરીએ છીએ, તો એ કવિતા એ એના લય, એટલે કે એની લયબદ્ધતા, એટલે એની જે ગાવાની ક્ષમતા છે, એનો લય છે કે એ એક શબ્દ, બે જે શબ્દ વચ્ચેનો જે લય સધાતો હોય, એની જે ગાવા માટેના એના શબ્દનો એક શબ્દથી બીજા શબ્દ પર જે ભારણ હોય, એ એના અનુસરવામાં આવે છે અહીંયા. એટલે છંદની અંદર પદ્યની આ રચના એ ચોક્કસ માપમાં હોય છે. એટલે કે એને ફક્ત ને ફક્ત ચોક્કસ માપની અંદર જ રજૂ કરવાનું હોય છે. એટલે કે એનું માપ નક્કી જ હોય છે અને એ માપની અંદર જ પદ્ય એટલે કે કવિતાની રચના કરવાની હોય છે. અને જેનું પોતાનું છંદનું માધુર્ય એટલે કે તેની અંદર છંદનું માધુર્ય પણ ઉત્પન્ન હોય છે. એટલે કે એની અંદર મધુરતા, એટલે એક શબ્દને લયની અંદર રચના કરે અને એની અંદર જે રસ મધુરતા હોય એ એના શબ્દ એટલે કે એના વર્ણ દ્વારા આવતી હોય છે. એવું પણ કહી શકાય કે માધુર્ય સર્જવા માટે દરેક લીટીની અંદર અમુક અક્ષરોની અમુક પ્રકારની ગોઠવણી કરવામાં આવે છે. હા, કહી શકાય કે એની મધુરતાને સૌથી વધારે બતાવવા માટે મેં જેમ હમણાં કહ્યું કે વર્ણ એટલે કે શબ્દ, એક શબ્દની રચના એકદમ ચોક્કસ પ્રકારે કરવામાં આવે, કે જેથી એની ગોઠવણી બરાબર કરવામાં આવે, કે જેથી એને સરસ મજાની લયબદ્ધ અને રાગબદ્ધ રીતે આપણે ગાઈ શકીએ. અને તેને જ આપણે છંદ કહીએ છીએ. રાવી પાઠક એટલે કે રાવજીભાઈ વિનોદભાઈ પાઠક એ લેખક છે, ઓથર છે. ગુજરાતી કવિતાના, ગુજરાતી સાહિત્યના ખૂબ જ સારા એવા લેખક છે. આ છંદ એમની છંદની વ્યાખ્યા આપી છે કે છંદ એટલે કે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતી માપની સિદ્ધિ અને તેને સુમેળવાળી વાણીનો
આકાર, એટલે કે અક્ષરના ઉચ્ચારણમાંથી, એટલે કે દરેક અક્ષરનું ઉચ્ચારણ વ્યવસ્થિત અને સુપેરે હોય અને તેનું માપદંડ એ નિર્ધારિત હોય, એટલે કે નક્કી જ હોય. માપ એટલે કહું આટલી જ પંક્તિ, આટલી જ લીટી, એવી રીતે એનું માપ પહેલેથી જ નિર્ધારિત હોય. અને તેનો સુમેળવાળી વાણીનો આકાર, એટલે કે સુમેળવાળી એક સાથે એક વાક્યનો, એક શબ્દનો બીજા શબ્દ સાથે જે સુમેળ સધાતો હોય એ જ છંદની સૌથી વધારે મહત્તા છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે નાના બાળકોની ઘરમાંની દોડધામ પર દેખભાળ રાખવા માટે માતા જેમ બાળકોના પગમાં બાંધે છે, એમ કવિતામાં પણ ઝીલાતા વિચારોની ગતિવિધિઓને નિખારવા માટે છંદરીને ઝાંઝરી બાંધતો હશે ને. એટલે કે જેમ માતા જ્યારે બાળક આખા ઘરમાં દોડતું હોય તો તેને એક જ જગ્યાએ તેને બાંધી દે અને તેની અંદર ઝાંઝરી બાંધી દે, કે જેથી એને ખબર પડે કે એનું બાળક અત્યારે કઈ જગ્યાએ કેવી સ્થિતિમાં છે. અને જ્યારે એનો છમછમ ઝાંઝરીનો અવાજ આવે તેના ઉપરથી ખબર પડી જાય કે એનું બાળક અત્યારે અહીંયા છે, એ બહાર નથી જતું રહ્યું, એની માટે એને ઝાંઝરી બાંધવામાં આવે. તેમ છંદ પણ અહીંયા કવિતાની અંદર એક જેમ ઝાંઝરી જાણે બાંધી દીધી હોય કે આ જ એનું રચના છે, આ જ એનું માપ છે, આ જ એનો રાગ, આ જ એનો લય, એ જે બધા જે કંઈ પણ માપદંડ જે નિશ્ચિત હોય અને તેના વર્ણ, શબ્દ, જે લયબદ્ધતા હોય એ પહેલેથી જે નિશ્ચિત હોય એ પ્રમાણે જ અહીં જેમ જાણે છંદને જે આખી ઝાંઝરી બાંધી દીધી હોય એવી અહીં પ્રેરણા મળે છે. કવિના ચિત્તમાં ઉઠતા સ્ફુરણોને ગુંજારો લલિત કોમળ પદાવલીમાં કોની પાંખ પર બેસીને અવતરે છે એ છંદની જ છે ને. એ જેને કાવ્યાનુભાવ ને ગ્રહણ કરનાર ફક્ત ને ફક્ત છંદ એ એક સાધન બની ગયું છે. છંદના તો સામાન્યપણે બે પ્રકાર પડે છે, એક તો વૈદિક અને બીજું છે લૌકિક. વેદ સંહિતામાં વપરાયેલા છંદ એ વૈદિક ગણાય છે, જેમ કે અનુષ્ટુપ, વૈરાજ, ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતિ. આ બધા જ દરેક છંદો એ વૈદિક ભાષાની અંદર જાણે આવતા હોય એવી રીતે છે. સંસ્કૃત સાહિત્યમાં વપરાતા છંદ એ લૌકિક છંદ કહેવાય છે, એટલે કે સંસ્કૃતની અંદર જેટલા પણ છંદો જે આવે છે એ લૌકિક ભાષાના છંદો છે. લૌકિક છંદના બે પ્રકાર કહેવાય છે, એક તો જાતિ અને બીજું છે વૃત્ત. જાતિ એટલે કે તેનાથી ખબર પડે કે આ કઈ જાતિ છે, અને વૃત્ત એટલે કે ગ્રુપ, જૂથ, એ બધું તેની અંદર રહેલું છે કે આ જાતિનો છંદ છે, આ જાતિનો છંદ છે. એટલે એને ગ્રુપ વાઇઝ ડિવાઇઝ કર્યા છે. એના બધા આટલા પ્રકાર છે. ધારો કે આ માપનો છે, આ ચોકઠું છે, આ રીતે છે, તો એ આ છંદ કહેવાય. અને બીજી રીતે વૃત્ત એટલે કે જૂથ, બધા જૂથો નક્કી કરેલા છે, નિર્ધારિત કરેલા છે કે આ જૂથનું, આ ગ્રુપનું આ છંદ કહેવાય, આ ગ્રુપનો આ છંદ કહેવાય. એવી જ રીતે બધા પ્રકારો પહેલેથી નિર્ધારિત કરી દીધા હોય છે. એટલે કે સાહિત્યમાં જાતિ એટલે કે માત્રામેળ અને વૃત્ત એટલે કે અક્ષરમેળ નામે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ગુજરાતી ભાષાની અંદર માત્રામેળ અને અક્ષરમેળ એવું કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા તેના પ્રકારો જોઈએ, છંદના પ્રકાર. એમ નોર્મલી જોવા જઈએ તો છંદના મુખ્ય તો બે જ પ્રકાર પડે છે, એક તો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, જે તમને મોસ્ટ ઓફલી પરીક્ષાની અંદર પૂછાય છે. પણ આપણે છંદને શીખીએ જ છે તો આજે આપણે ડીપલી પણ શીખીશું. તમારા
પરીક્ષાલક્ષી તો શીખીશું જ, તે સિવાયની પણ આપણે છંદ વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. એટલે કે તમારે પરીક્ષામાં ફક્ત 2 જ છંદમાંથી પૂછાય છે. એક તો અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ છંદ. પણ મુખ્ય તો 4 પ્રકાર પડે છે. એક તો અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, સંખ્યામેળ છંદ અને લયમેળ છંદ. હવે એની શોર્ટમાં વ્યાખ્યા જોઈ લઈએ. તો અક્ષરમેળ છંદમાં અક્ષરોનું રૂપ એ સરખું હોય છે. એટલે મેં જેમ આગળ કીધું તેમ તેનું માપ, અક્ષરોનું માપ એ નક્કી હોય છે. અક્ષર હસ્વ હોય કાં તો દીર્ઘ. પ્રત્યેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. એટલે કે એની અંદર અક્ષરો ભલે દીર્ઘ હોય કાં તો હસ્વ હોય, પણ તેની સંખ્યા એ નિશ્ચિત જ હોય છે. લઘુગુરુના સ્થાન પણ તેની અંદર નક્કી જ હોય છે. એટલે કે તેની અંદર લઘુગુરુ પણ નક્કી જ હોય છે. હવે આવે છે માત્રામેળ છંદ. માત્રામેળ છંદમાં પંક્તિના માત્રાની સંખ્યા નિશ્ચિત હોય છે. એટલે એની ઉપર જે માત્ર કરવાનો હોય છે એની સંખ્યા પહેલેથી જ નિશ્ચિત હોય છે, પરંતુ તેનું સ્થાન નિશ્ચિત હોતું નથી. એટલે કે એનું જે સ્થાન હોય છે એ નિશ્ચિત હોતું નથી. અક્ષર પરંતુ અક્ષરો હસ્વતા દીર્ઘતાને પ્રમાણે 1-2 માત્રા ગણી લયબદ્ધતા સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે ફક્ત ને ફક્ત તેની 1 કે 2 માત્રા જે કંઈ પણ હોય તે નક્કી કરીને તેની લયબદ્ધતાને સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે એના અક્ષરોને નક્કી કરીને એની લયબદ્ધતાને ગણવામાં આવે છે. માત્રા ઉપર આધારિત ચોક્કસ માત્રાના સંધિઓના આવર્તનોથી બને છે. એટલે કે એ જે ચોક્કસ પ્રકારની જે સંધિ હોય એ સંધિઓના જે આવર્તનો હોય, એટલે કે તેનું ઉચ્ચારણ છે, તેનો ધ્વનિ કઈ પ્રકારનો છે, હસ્વ છે, દીર્ઘ છે, એ બધા આવર્તનો ઉપરથી એની સંખ્યા આપણે નિશ્ચિત થાય છે. હવે છે સંખ્યામેળ છંદ. આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે. એટલે કે જ્યારે પણ આ પ્રકારના જ્યારે છંદ હોય છે ત્યારે તેની કાવ્ય પંક્તિની અંદર એના અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે. અને લયમેળ છંદ. લયમેળ છંદની અંદર આ પ્રકારના છંદનો લયનો આધાર લયના આરોહ, અવરોહ, તાલ ઉપર રહેતો હોય છે. એટલે કે જ્યારે લયમેળ છંદ આવે ત્યારે એના અક્ષરોના આરોહ અને અવરોહ અને તેના તાલ પર તેનો આધાર રહેલો હોય છે. તેના પદ, ગરબા, ગરબી, ગીત, લોકગીત વગેરે બધા જે છે રચના એ બધી લયમેળ છંદની રચના છે.